સરકારી અનાજ સગે વગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું. ગરીબોના હકનું સરકારી અનાજ સગે વગે કરવાની ગંભીર શંકા સાથે કરજણમાં મોટું કૌભાંડ પકડાયું છે. નેશનલ હાઈવે 48 ઉપર શિવવાડી મંદિર પાછળ કેનાલ રોડ પરથી કરજણ પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અનાજ પાદરા તરફથી ભરાઈ આવ્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસે ઝડપી પાડેલા જથ્થામાં કુલ 185 બોરી અનાજનો સમાવેશ થાય છે, જેમાં 120 બોરી ચોખા, 60 બોરી ઘઉં, 5 બોરી ચણા. આ અનાજ આઈસર વાહનમાં રફે દફે કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ અનાજ પાદરાના સરકારી ગોડાઉન પરથી ભરાઈ કરજણ તરફ લઈ જવાતું હતું, જેનાથી ગરીબી રેખા નીચેના લાભાર્થીઓના હક પર ડાકા પડ્યાની શંકા વધુ મજબૂત બની છે. કરજણ પોલીસે સમગ્ર મામલે 41(1) મુજબ ગુનો નોંધી એક વ્યક્તિની અટકાયત કરી છે અને સમગ્ર રિપોર્ટ કરજણ મામલતદારને સુપરત કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે આ અનાજ કોને મોકલ્યું અને કોણ લેવાનું હતું? આ પાછળ કોનો હાથ છે? હવે બધાની નજર મામલતદારની તપાસ પર ટકેલી છે. તપાસમાં સત્ય બહાર આવશે કે નહીં, કે પછી ફાઇલોમાં જ સીમિત રહી જશે, એ જોવું રહ્યું.